આજથી 2500 વર્ષ પહેલા પરમાત્મા મહાવીરદેવનો ચૈત્ર સુદ 13ના જન્મ થયો. 30 વર્ષની વયે પરમાત્માએ ચારિત્ર જીવનનો સ્વીકાર કર્યો. કારતકવદ દસમના મંગળ દિવસે અને 12.5 વર્ષ પરમાત્માએ સાધના કરી. ભગવાન મહાવીરની સાધના કદાચ 12.5 વર્ષની સાંભળવી હોય તો 12.5 દિવસ ઓછા પડે છે. 24 તીર્થંકરમાં પરમાત્મા મહાવીરનું ચરિત્ર ન્યારું છે. એક બાજુ 1 થી 23 તીર્થંકર મૂકો ને બીજી બાજુ ખાલી મહાવીરને મૂકો. મહાવીર અપેક્ષાએ 23 કરતા ચડી જાય. મહાવીરનું ચરિત્ર મલ્ટી કલર છે. 27 ભવની સાધના કરતા તીર્થંકર બનેલા એ પરમાત્માએ જ્યારે દીક્ષા લીધી એ દિવસથી ભગવાનને ઉપસર્ગો આપ્યા છે. એ બેઠેલા કેટલાકને પૂછવું છે. ઘણાનો એક પ્રશ્ન હોય છે. મને નરેન્દ્રભાઈ કીધું હતું કે મારા અમારે ત્યાં જે યંગસ્ટર આવશે ને એમને બધા ક્વેશ્ચન બહુ હોય છે, એની ક્વેરી કરજો અને સાયન્ટિફિકલી જવાબ આપજો. મેં કીધું હું તો 10th ભણીને આવ્યો છું, સાયન્સની તો લાઈન જ નથી લીધી. ઘણાનું એવું કેવું હોય છે કે મારે સાહેબ જ્યાર સુધી ધર્મ નતા કરતા ને ત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ નતો, ધર્મ કરવાનું શરૂ કર્યું ને પ્રોબ્લેમ સ્ટાર્ટ થયા છે. હોય છે કે નથી? એનો મતલબ શું કરવાનો? એનો મતલબ કે અમે ધર્મ કર્યા માટે. આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે, ધર્મીને ઘેર. એટલે અધર્મી તો બધા જલસા જ કરતા હશે એમ ને? નહીં, ઘણા લોકો આવો અર્થ કરે છે કે મારા સાહેબ અધર્મી છે, જે લોકો પાપી છે, જે લોકો જીવનમાં કોઈ ધર્મ નથી કરતા, જલસા કરે અને અમે ધર્મ કરવાનું શરૂ કર્યું ને અમારા જીવનમાં આટલા પ્રોબ્લેમ શરૂ થયા. હું એમને એટલું જ કહું કે ભગવાન મહાવીર ઘરમાં હતા ને ત્યાં સુધી એક પણ ઉપસર્ગ નહોતો આવ્યો. જે દિવસે દીક્ષા લીધી તે દિવસે ઉપસર્ગોની ખોજ આવી. નવું કાંઈ નથી. હું તમને પૂછું, સોનાની કસોટી થાય કે પિત્તળની કસોટી થાય? શેની? તમે જે સોનું લઈને આવ્યા હો, ત્રિભુવનદાસ ભીમજી ઝવેરી કે વોટ એવર જ્યાં પણથી, અને પછી તમારે એને શુદ્ધ છે કે નહીં એ ચેક કરાવવું હોય તો એની જ કસોટી કરશો ને તમે. એને કસોટી પર ચડાવશો કે આ સોનું બરાબર છે કે નહીં, 24 કેરેટનું છે કે નહીં, 22 કેરેટનું છે કે નહીં. પિત્તળની ક્યારેય કસોટી ન હોય, સોનાની કસોટી હોય. ધર્મીની કસોટી થાય, અધર્મીની ક્યારેય કસોટી હોતી નથી. ધર્મ શરૂ કરો ને તમારા જીવનમાં કસોટીઓ શરૂ થઈ જાય તો સમજો કે આપણે ધર્મના માર્ગે ચડી ગયા છે. મહાવીર દીક્ષા લે એ જ દિવસથી ઉપસર્ગોની ફોજ ચાલુ થઈ છે. 12.5 વર્ષમાં પ્રાયક કરીને એક પણ વર્ષ એવો નથી ગયો કે જે વર્ષમાં ભગવાનને કોઈ ઉપસર્ગ ના આવ્યો. કાનમાં ખીલા, માથા પર શીલા અને પગમાં ચૂલા જલાવવામાં આવ્યા છે. વિનય વિજયજી મહારાજે લખ્યું છે કે ભગવાન મહાવીરના એક એક ઉપસર્ગ એવા હતા કે મારા અને તમારાના તો છે ને કચુંબર થઈ જાય. આપણી તાકાત નથી કે ભગવાન મહાવીરનો એક ઉપસર્ગ પણ આ શરીરે આપણે સહન કરી શકીએ. પર્યુષણના દિવસોમાં ભગવાન મહાવીરના ઉપસર્ગોનું એક સ્પેશિયલ પ્રવચન હોય છે. આ પ્રવચન તમે ખાલી ધ્યાનથી સાંભળો ને, ધ્યાનથી, તો પણ તમારી આંખમાંથી આંસુ નીકળી જાય. આવા ખતરનાક ઉપસર્ગો શાસ્ત્રમાં વર્ણન કર્યું છે કે એ પરમાત્માએ આર્ય દેશની અંદર જે ઉપસર્ગ સહન કર્યા ને એ ભગવાનને ઓછા લાગ્યા. ભગવાને વિચાર કર્યો અહીંયા તો બધા મને વેલકમ કરે છે, માટે મારે જો મારા કર્મ ખપાવવા હોય, આર્ય દેશમાંથી ભગવાન ક્યાં ગયા હતા? અનાર્ય દેશમાં. આજકાલ તમે લોકો પણ સમરમાં અનાર્ય દેશમાં જાઓ છો એટલે અહીંયા ઓછા પડે છે ઉપસર્ગો. નહીં, મને તો ઉપસર્ગો ઓછા નથી પડતા, અહીંના સુખ ઓછા લાગે છે, માટે અમે ત્યાં જઈએ. સ્વિટ્ઝરલેન્ડ, યુરોપ, હોંગકોંગ. મારો 4 વર્ષનો સર્વે બોલે છે કે એવરી સમરની અંદર જૈનો સમરની અંદર આઉટ ઓફ ઇન્ડિયા જાય છે. આખા અમદાવાદનો જો ટોટલ મારવામાં આવે તો હું નથી માનતો 10 કરોડ રૂપિયાથી ઓછાનું પાણી થતું હશે. એકાદ ટૂર કરો એટલે 5-7 લાખ તો થાય કે ન થાય? વધારે ના, હમણાં બધી ટિકિટો સસ્તી થઈ ગઈ છે.
સુખ ઓછા પડે છે માટે તમે ત્યાં જાઓ છો, ભગવાનને દુઃખ ઓછા પડતા હતા માટે ભગવાન અનાર્ય દેશમાં ગયા છે. આપણામાં અને પરમાત્મામાં આ ડિફરન્સ. વાતો કરવી વીરની ને વર્તન ઢીલું ખેસ. આપણે ખાલી મહાવીરની વાતો કરનારા છીએ, બાકી મહાવીરના માર્ગે ચાલી શકીએ વાતમાં કોઈ માલ નથી. હું ઘણી વાર કહું છું કે આપણે ચહેરો મહાવીરનો નથી, ચહેરો ચંડ કૌશિકનો છે, મોહરો મહાવીરનો છે. ચોમાસું બેસશે ને પજુષણ આવશે, આ બહેનોને જોજો એમની આરાધના કેવી હશે. અદભુત. મોઢું છૂટું હોય જ નહીં, બાંધેલું જ હોય. કાચું પાણી તો પીવાનું જ નહીં. એક્સ્ટ્રીમ ક્વોલિટીની આરાધના ચોમાસાની અંદર કરનારા હોય છે. અને પૂનમ આવતા આવતા તો એમ જ લાગે કે હવે તો દીક્ષાના ભાવ થઈ ગયા છે, સીધો વર્ષીદારનો વરઘોડો જ કાઢવો પડશે. અને એ જયારે કારતક સુદ પૂનમ પૂરી થાય ને એનું પારણું જો પૂછો તો ક્યાં હોય, તો કે હયાતમાં છે, ગ્રેન્ડ ભગવતીમાં છે. 4 મહિના ચોમાસાના તમે રાત્રિ ભોજનના ત્યાગ કરી શકો છો, અને પૂનમના દિવસે મોટી પૂનમ કહેવાય, એ દિવસે જો તમે હોટલનો ત્યાગ નથી કરી શકતા, તમારી 4 મહિનાની આરાધના માટે મને ડાઉટ્સ. હું તમને પૂછું છું, હૃદયથી આરાધના કરો છો કે રૂટીનથી આરાધના કરો છો? બહુ માર્મિક ક્વેશ્ચન તમને પૂછી રહ્યો છું, ભાઈઓ કરતા બહેનોને. તમે આરાધના કરો છો એની ના નહીં, પણ તમે હૃદયથી આરાધના કરો છો કે રૂટીનથી આરાધના કરો છો? હૃદયથી આરાધના કરતા હોય ને 4 મહિના આરાધના પૂરી થાય ને પછી 4 દિવસ તો કમસે કમ આરાધનાને લંબાવવાનું મન થાય, છોડી દેવાની ઈચ્છા ન થાય. ચલો 4 મહિના જો આપણે રાત્રિ ભોજનનો ત્યાગ કરી શક્યા, હજી 4 દિવસ શા માટે લંબાવી ન શકીએ? એની જગ્યાએ આપણે પહેલેથી પ્લાન ગોઠવતા હોય કે પૂનમના દિવસે અહીંયા જવું છે કે ત્યાં જવું છે, અને પૂનમથી જ કદાચ બહુ એકમથી જ આપણે રાત્રિ ભોજન જો શરૂ થઈ જતા હોય, અભક્ષના ભોજન જો શરૂ થઈ જતા હોય, તો તમારી આરાધના રૂટીનની આરાધના છે, હૃદયની આરાધના નથી. આરાધનાની અનુમોદના છે, પણ એ હૃદયની આરાધનામાં ટ્રાન્સફર કરો. રૂટીનને હૃદયમાં લઈ જાઓ.